વાવથરા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા નેશનલ જે હાઈવે છે આ હાઈવે ઉપરથી પંજાબના બે શખ્સો જે ડ્રગ્સ લઈને પ્રવેશે તે પહેલા પોલીસે દબોચ્યા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। જો કે વાવથરા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે ચિંતન તરૈયા આવતાની સાથે કાયદાના કડક પગલાં લેવામાં આવ્યા છે। જો કે પંજાબમાંથી બે જે શખ્સો હતા આ શખ્સો ભારતમાલા નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ એમડી ડ્રગ્સ લઈ પ્રવેશે તે પહેલા થરાદ પોલીસે દબોચ્યા છે। જો કે થરાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી, થરાદ પોલીસને શંકા જતા થરાદ પોલીસ દ્વારા પંજાબ જે પાર્સિંગની જે વાહન હતું, જે ગાડી હતી આ ગાડીને રોકાવી હતી। જો કે આ ગાડીમાંથી 211 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું। જો કે આ જે ડ્રગ્સ હતું 10,59,000નું હતું અને કુલ મુદ્દામાલ મળી 12,99,000નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની અટકાયત કરી છે। જો કે બે શખ્સોની અટકાયત કર્યા બાદ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જો કે આ તમામ બાબતને લઈને ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। हाँ, हमारा बॉर्डर रेंज आईजीपी श्री चिराग कोरडिया साहेब અને અમારા વાવથરાદ એસપી શ્રી તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે દિવાળીના તહેવારો દરમિયાન અને રૂટીનમાં પણ આપણે જે ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ થવું જોઈએ અને બિલકુલ ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ, એટલે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ। આવી સૂચના અને સ્પષ્ટ આદેશના અનુસંધાને અમારા જે વાવથરા જિલ્લાની તમામ જે ઇન્ટરનેશનલ મતલબ ચેકપોસ્ટ અને ઇન્ટરસ્ટેટ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ ઉપર અત્યારે સખત વાહન ચેકિંગ થઈ રહ્યું છે। આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે અમે જાતેથી વાહન ચેકિંગ હતા, અમારી સાથે મારા જે ઇન્સ્પેક્ટર છે પટેલ એ પણ હતા ચેકિંગમાં। અમે ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાન પંજાબ પાસિંગની વ્હીકલ ત્યાંથી આવે છે। આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી એનડીપીએસ જે હેરોઇન અને અફીણ એ મળી આવે છે। આરોપીની પૂછપરછ કરવામાં આવે છે, એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે છે। સરકારી પંચો રૂબરૂ જે એનડીપીએસના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ 211 ગ્રામ જેટલું એટલે 10,59,000નું અને 50 રૂપિયાનું અમને ત્યાં હેરોઇન મળે છે અને અફીણ પણ મળે છે। આ એના બે આરોપીઓ છે। બંને આરોપીઓ પંજાબના વતની છે પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી એમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્ક્વાયરી કરી એમાં સાબિત થયેલું છે। અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ, એ આ ગુનાની તપાસ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે। હાલ અમારી પાસે 5 દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે। આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે કેવી રીતે જાય છે, ક્યાંથી કોણ આપવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા આ દિશામાં અમે તપાસ કરશું અને અમારી વાવથરાદ પોલીસની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અમે કડકમાં કડક અત્યારે અમે એમનું સર્ચ કરાવી રહ્યા છીએ। જેના વતની છે મુંબઈના અને પંજાબના વતની છે ત્યાંના જે અમારા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ અમારી જે પોલીસ સ્ટેશન હોય એમના સાથે સંપર્કમાં રહી અને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ દિશામાં અત્યારે પણ અમારી તપાસ ચાલે છે। એ દિશામાં અમે તપાસ કરશું અને જો કોઈ મતલબ હશે તો એ વધારે એમના વિરુદ્ધ સકંજો કસાશે। ઓકે। તમે જો તે પ્રકારે ડીવાયએસપીએ કહ્યું કે જે પંજાબના બે શખ્સો હતા આ શખ્સો થરાદ નેશનલ હાઈવે જે ભારતમાલા છે આ ભારતમાલા ઉપરથી પસાર થાય અને અહીંયાથી પસાર થાય તે પહેલા થરાદ પોલીસે દબોચ્યા છે। જો કે શંકાના દાયરામાં પોલીસને શક ગયો હતો અને આ પોલીસે જે પંજાબનું જે પાર્સિંગવાળી જે ગાડી હતી આ ગાડી રોકાવી હતી અને આખરે ગાડી રોકાવતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ હાથ ધરતા આ ગાડીમાંથી 211 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું। જો કે ડ્રગ્સની સાથે બે શખ્સો પણ અટકાયત કરવામાં આવી। જો કે આ બે શખ્સોની અટકાયત કર્યા બાદ 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને 5 દિવસના રિમાન્ડ બાદ જાણી શકાય છે કે જે આ માલ ક્યાં લઈ જવાતો હતો, કોને તે આપવામાં આવતો હતો અને આ માલ કેટલા સમયથી અવર જવર કરવામાં આવતી તે તો તપાસ બાદ જાણી શકાશે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। વૈષ્ણવજન તો તેને કહીએ જે